પ્રથમ વરસાદમાં જ ડૂબ્યું સુરતનું ડિંડોલી વિસ્તાર। ભારે વરસાદના કારણે રોડ પર વહી છે નદી। ડિંડોલીના નવનિર્મિત બ્રિજ પાસે પાણી ભરાયા છે। સવારમાં કામ ધંધે જતા લોકો ફસાયા છે તો પાણીમાં ફસાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ગટર મારફતે પાણીનો નિકાલ નહીં થતા સર્જાઈ પાણી ભરાવાની સ્થિતિ। પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે। મહાનગરપાલિકાની વરસાદી તૈયારીઓ સામે એકવાર ફરી સવાલો ઉઠ્યા છે તો સુરતના દ્રશ્યો સામે આવ્યા છે। શરૂઆતી વરસાદમાં જ સુરત ડૂબ્યું। બીજી તરફ સુરતનો વેસુ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે વેસુ વિસ્તારમાં। પ્રથમ વરસાદમાં જ વેસુ વિસ્તારમાં બેહાલ તો અહીં દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર વિસ્તાર પાણી। પ્રથમ વરસાદમાં જ સુરતના વેસુ વિસ્તારના જે દ્રશ્યો સામે આવ્યા છે તે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે તો એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે વેસુ વિસ્તારમાં। સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાયા છે સુરતથી વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, શરૂઆતી વરસાદમાં જ સુરતની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે, શું પરિસ્થિતિ છે કીર્તેશ? બિલકુલ લુબના, ચોમાસાની શરૂઆત વિધિવત થઈ છે। પહેલો જ વરસાદ મોડી રાત્રે શરૂ થયો હતો અને સવાર થતાં સુરતને પાણી કરી દીધું છે। 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે સુરતના વેસુ વિસ્તાર કે જે સૌથી પોજ વિસ્તાર કહેવાય છે। ભગવાન મહાવીર કોલેજ છે। તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ કેવી રીતે અવર જવર કરી રહ્યા છે। પહેલા જ વરસાદે પાણી ભરાયા છે। જો કે આ વિસ્તારમાં પાણી ભરાતું જ હોય છે અને જ્યારે ભગવાન મહાવીર કોલેજ કે અહીંયા એક સાથે 15 કરતાં વધુ ફેકલ્ટીઓ ચાલતી હોય છે, અસંખ્ય વિદ્યાર્થીઓ કોલેજ આવતા હોય છે, ત્યારે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ કઈ સ્થિતિમાં આવવા મજબૂર બન્યા છે। આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરતનો વેસુ વિસ્તાર હોય, વરાછા હોય, પર્વત પાટિયા હોય, ઉધના મેઇન રોડ હોય, આ તમામ જગ્યા પર પહેલા જ વરસાદે પાણી ભરાયા છે। ચોક્કસ કરોડો રૂપિયાના ખર્ચો કરી મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી, પણ આ કામગીરી કેવી કરી હતી એ દ્રશ્ય જ બતાવી દે છે કે પહેલા જ વરસાદે આ સ્થિતિ છે। હજુ તો 2.5 ઇંચ વરસાદ થયો છે। એક બાજુ હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે વરસાદની આગાહી છે। જો વધુ વરસાદ થાય તો શું સ્થિતિ થાય, કારણ કે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આવા પાણીમાં એમને અવર જવર કરવું મજબૂર બનવું પડ્યું છે। સતત પાણી છે। આ તો કહી શકાય કે પાણી ઉતરી જવાની તૈયારી છે। સવારના સમય તો અહીંયા ખૂબ જ પાણી હતું। એક દીકરી આવે છે, બેટા અહીંયા આવતી રહે, શું નામ તારું? प्राची। કેમ આવી રીતે આવવું પડ્યું? बड़ी परेशानी हुई। सुबह आए तो कितना पानी था? अरे अभी हम लोग आए, थोड़ी देर पहले ही हम लोग आधे घंटे पहले आए, बहुत ज़्यादा पानी था, अभी थोड़ा बहुत कम हो रहा है। બિલકુલ, વિદ્યાર્થીએ કીધું એમ પાણીનું પ્રમાણ વધારે હતું। વરસાદે વિરામ લીધો છે, ધીરે ધીરે પાણી ઉતરી રહ્યા છે। કરોડો રૂપિયાનો ખર્ચો ચોક્કસ પ્રી મોન્સૂનની કામગીરી પર કરવામાં આવ્યો હતો, પણ આ ખર્ચો ક્યાં થયો તેનો કોઈ હિસાબ નથી। અને જો પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય લુબના, તો આવા દ્રશ્ય સુરતમાંથી સામે ના આવવા જોઈએ। કીર્તેશ, આ શરૂઆતી વરસાદ છે, દર વખતની આ જ પરિસ્થિતિ હોય, કોઈ બોધપાઠ કેમ નથી લેવામાં આવતું કે પ્રી મોન્સૂનની કામગીરી કેવી રીતે કરવી કે જેથી કરીને દર વર્ષે આટલી બધી હાલાકી ન થાય? લુબના, વર્ષોથી હું સુરતમાં રહું છું। એક વસ્તુ ચોક્કસ કહીશ કે દર વર્ષના વરસાદથી બોધપાઠ લેવામાં આવે છે અને આ બોધપાઠમાં પ્રી મોન્સૂનની કામગીરીનું બજેટ વધારવામાં આવે છે। કામગીરી તો કરવામાં જ નથી આવતી, એટલે બોધપાઠ પછી દર વર્ષે પ્રી મોન્સૂનનું જે એક રકમ નક્કી થઈ છે એમાં વધારો થાય છે, કામ વધુ કર્યું એવું બતાવવાનો પ્રયાસ થાય છે, પણ વરસાદ આવે અને પોલ ખુલી જાય છે। આ દર વર્ષનું છે, એટલે કે તંત્ર નફ્ફટ છે કે અધિકારીઓ નફ્ફટ છે ખબર નથી, પણ તંત્રના બિલકુલ કીર્તેશ, સુરતના મેયર માયાબેન પણ ફોન લાઈન પર જોડાયા છે, તેમનાથી આ સવાલ કરીએ। માયાબેન, પ્રથમ વરસાદમાં સુરતના અનેક વિસ્તારોના હાલ બેહાલ થયા છે। લોકોનું કહેવું છે કે પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય નથી થતી, શું કહેશો આપ, કેવી કામગીરી થાય છે?